તો વિદ્યાર્થી મિત્રો, તમે લેક્ચર 1 જે આપણું ગુજકેટનું હતું એ એન્જોય કર્યું હશે અને આજે લેક્ચર નંબર 2 છે. ગુજકેટના પ્રીવિયસ યર્સના આપણે પેપર સોલ્વ કરીએ છીએ. એનો 11મો ક્વેશ્ચન. હવે સમાન વિદ્યુત ભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 64 નાના ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો મિત્રો 64 નાના ટીપાઓને ભેગા કરીને એક મોટું ટીપું બનાવીએ તો એ મોટા ટીપાનું કદ છે એ પ્રત્યેક નાના ટીપાના 64 ગણું હોય. અહીંયા n છે એ ટીપાઓની સંખ્યા છે. તો એ કદ સરખાવીએ તો મોટા ટીપાની ત્રિજ્યા ધારો કે કેપિટલ R લઈએ તો એનું કદ 4/3πr³ થાય. ટીપાઓની સંખ્યા 64 છે. નાના ટીપાની ત્રિજ્યા સ્મોલ r લઈએ તો એનું કદ થાય 4/3πr³. 4/3π ઉડી જાય. બંને બાજુ હવે ઘનમૂળ કરી દઈએ તો કેપિટલ R = 4 × સ્મોલ r થયું. ઓકે, હવે ગોળાના કેપેસિટન્સનું સૂત્ર આપણને ખબર છે 4πε0r. તો જે મોટું ટીપું છે એનું કેપેસિટન્સ 4πε0 કેપિટલ R થશે અને નાના ટીપાનું કેપેસિટન્સ 4πε0 સ્મોલ r થશે. એ બંનેનો ગુણોત્તર માગ્યો છે મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર. તો C big/C સ્મોલ કરી દીધું. 4πε0 ઉડી જાય. કેપિટલ R/સ્મોલ r. કેપિટલ આરની કિંમત આપણે શોધી, એ અહીંયા મૂકી દીધી. r ઉડી ગયા. 4/1. ઓકે, તો આન્સર A ઇઝ રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 12 છે. હવે આપેલી આકૃતિમાં x અને y બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. x અને y વચ્ચેનું. તો આ જે પરિપથ છે એને આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીએ. તો આ x અને y છે એને આ બાજુ ડાબી ને જમણી બાજુ લઈ લીધું. આ જે 4 માઇક્રોફેરેડે કેપેસિટર છે એને આપણે અહીંયા બતાવી દીધું અને આ જે 4 માઇક્રોફેરાડે છે એ અહીંયા બતાવેલું છે. ઓકે, અને આ વચ્ચેનું 4 માઇક્રોફેરાડે કેપેસિટર છે આ, અને આ ઉપર નીચેવાળા છે આ છે. ઓકે, તો આ પરિપથ તો વિસ્ટન બ્રિજ જ છે. તો વિસ્ટન બ્રિજ અવરોધ માટે પણ હોય, આમાં પણ છે. હવે સંતુલિત છે કે નહીં એ પહેલાં ચકાસવાનું. તો આ ભાગ્યા આ 4/4 1, એ જ રીતે આ ભાગ્યા આ 4/4 1. તો એ ગુણોત્તર સરખા છે. ઉપરની અને નીચેની ભુજાઓના કેપેસિટન્સના ગુણોત્તર સરખા છે. એનો મતલબ શું થાય? વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. અને જો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો આ જે વિકર્ણની ભુજાઓ છે એ બંનેના વિદ્યુત સ્થિતિમાનો સરખા હોય, એક આ બિંદુ અને એક આ બિંદુના. તો આ જે વચ્ચેનું કેપેસિટર છે અહીંયા C5 એ ચાર્જ ના થાય, એટલે પરિપથમાં એનો કોઈ રોલ ના હોય. ઓકે, તો હવે આ હટાવી દઈએ તો ઉપરના જે C1 અને C2 4 માઇક્રોફેરેડેવાળા છે એ શ્રેણીમાં થઈ ગયા. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C' કહીએ તો કેટલું થાય? 4 × 4/4 + 4 એટલે 2 માઇક્રોફેરાડે. એવી જ રીતે આ C3 અને C4 પણ બે શ્રેણીમાં છે. એ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કરીએ તો આ 4 × 4/4 + 4 એટલે 2 માઇક્રોફેરાડે. ઓકે, અને આ ઉપરનું છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C' કીધું. એ જ રીતે આ નીચેના કેપેસિટન્સ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ C" કહીએ. તો એ C' અને C" એકબીજા સાથે સમાંતર થઈ ગયા એટલે સમતુલ્ય કેપેસિટન્સ સરવાળા જેટલું હોય. C' + C".
ઇક્વલ ટુ 2 + 2 એટલે 4 માઇક્રોફેરાડ. ઓકે, સિમ્પલ. ક્વેશ્ચન નંબર 13 છે. હવે હવાનું ડાય ઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને V વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ વિદ્યુત ભારિત કરેલ છે. હવે બેટરી દૂર કરી અવાહક હેન્ડલ વડે પ્લેટો વચ્ચેનું અંતર વધારતા એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા. તો મિત્રો એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો, બેટરી દૂર કરવામાં આવે આવું લખ્યું હોય એનો મતલબ કે હવે કોઈ નવો વધારાનો વિદ્યુત ભાર કેપેસિટર પર આવતો નથી, એટલે Q અચળ થઈ ગયો. ઓકે, હવે કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે C બરાબર ε0A/d આ સમાંતર પ્લેટનું કેપેસિટર છે. D વધારવામાં આવે તો આ વ્યસ્ત સંબંધ છે એટલે C ઘટશે, અને કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે C બરાબર Q/V છે, તો C ઘટે તો V વધે. ઓકે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે. અને 2 in 1 કરવું હોય તો બીજી રીત, કેપેસિટન્સના બે સૂત્રો C બરાબર Q/V અને બીજું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટર માટે ε0A/d. હવે બેટરી દૂર કરી દીધી છે એટલે Q અચળ, ε0 તો અચળાંક જ છે, અને પ્લેટોનું ક્ષેત્રફળ પણ એનું એ જ રાખેલું છે એટલે એ પણ અચળ છે. તો આ અંશવાળી બધી રાશિઓ અચળ છે, એનો મતલબ V ચલે છે D થઈ જાય. તો D વધારો એમ V પણ વધે. સિમ્પલ. એક ધ્યાન રાખવા લાયક MCQ ધ્યાન રાખજો બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A, B અને C 3 સમકેન્દ્રીય ધાતુની કવચો છે. કવચ એટલે પોલો ગોળો. તેમની ત્રિજ્યાઓ અનુક્રમે A, B, C છે. A સૌથી નાની, B એનાથી મોટી અને C એનાથી મોટી છે. એમની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે સિગ્મા, માઇનસ સિગ્મા અને પ્લસ સિગ્મા છે. એટલે આ અંદરની કવચ ધન વિદ્યુત ભારિત છે, આ વચ્ચેની ઋણ વિદ્યુત ભારિત અને બહારની પાછી ધન વિદ્યુત ભારિત. તો કવચ એની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન શોધો. તો મિત્રો આપણને ખબર છે કે કવચની સપાટી પર અને અંદર બધે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય. તો આ જે પહેલું અંદરનું કવચ એ છે એની સપાટી પરનું સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો એનું પોતાનું તો હોય જ કે Q/a, અને એ પરનો વિદ્યુતભાર QA કહીએ તો KQA/a. પછી એ જે નાની કવચ છે એ બીજા આ જે B કવચ છે એની અંદર આવેલી છે. તો બીની સપાટી પરનું જેટલું સ્થિતિમાન હોય એટલું અહીંયા પણ હોય ને, અંદર પણ હોય, એટલે બીનું પણ આખું થશે KQB/b. QB એટલે B પરનો વિદ્યુતભાર. એ જ રીતે આ કવચ Cની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું અંદર પણ હોય, એટલે એની સપાટી પર પોતાનું આખું, બીજાનું આખું અને આ ત્રીજાનું પણ આખું છે. ત્રીજા પરનો વિદ્યુતભાર QC કહીએ તો KQC/ એની ત્રિજ્યા C. હવે K એટલે 1/4πε0 કોમન લઈ લીધું. આપણને પૃષ્ઠ ઘનતા આપી છે તો એ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર કહેવાય. સિગ્મા બરાબર Q/a માટે Q બરાબર સિગ્મા ઇન્ટુ A. એટલે પહેલી કવચ પરનો વિદ્યુત ભાર તો સિગ્મા ઇન્ટુ પહેલી કવચનું ક્ષેત્રફળ થાય, ગોળો છે એટલે કવચનું 4πr² જ રીતે 4πa²/a. બી કવચ છે એ ઋણ વિદ્યુત ભારિત છે ને, એની સિગ્મા ઋણ છે એટલે QB માઇનસ થશે, માઇનસ સિગ્મા ઇન્ટુ એ બી કવચનું ક્ષેત્રફળ 4πb²/b. અને ત્રીજી કવચ છે એ ધન વિદ્યુત ભારિત છે એટલે એનો વિદ્યુતભાર ધન થશે, એટલે આ સિગ્મા ઇન્ટુ 4πc²/c. ચલો આ 4π કોમન કાઢશો એટલે આની જોડે ઉડી જશે. સિગ્મા કોમન લઈ લીધો એટલે સિગ્મા/ε0.
અહીંયા એ સ્ક્વેર અપોન એ એટલે એ, આ માઇનસ બી સ્ક્વેર અપોન બી એટલે માઇનસ બી, અને પ્લસ સી સ્ક્વેર અપોન સી એટલે પ્લસ સી. ઓકે, એટલે આટલું વિદ્યુત સ્થિતિમાન હોય. હવે સિમ્પલ ક્વેશ્ચન. 2 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સવાળા 2 કેપેસિટર્સને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા આ કેપેસિટરોમાં સંગ્રહિત થતી ઉર્જાઓનો ગુણોત્તર કેટલો હશે? તો મિત્રો મેઇન વસ્તુ એ યાદ રાખવાની છે કે શ્રેણી જોડાણ હોય કેપેસિટર્સનું તો બંને પરનો વિદ્યુત ભાર સરખો હોય. અવરોધ હોય તો પ્રવાહ સરખો હોય, કેપેસિટર શ્રેણીમાં હોય તો વિદ્યુત ભાર સરખો હોય, એટલે ક્યુ અચળ. તો આપણે ઉર્જાનું એવું સૂત્ર લેવાનું જેમાં ક્યુ આવતો હોય અને બીજો સી આવતો હોય. તો એ સૂત્ર આપણને ખબર જ છે, યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c. ખ્યાલ આવે ને કે હાફ સીવી સ્ક્વેર કામ એમ ના લીધી કે એમાં વી નથી આપેલું, તો આપણે અહીંયા સી આપેલા છે અને શ્રેણી જોડાણમાં ક્યુ સમાન હોય એટલે ક્યુ અને સી એ બંનેનો સંબંધ હોય એવું ઉર્જાનું સૂત્ર વાપરવાનું. ઓકે, તો અહીંયા ક્યુ તો અચળ છે, તો ગુણોત્તર લઈએ તો U1 અપોન U2 ઇક્વલ ટુ આ ઊંધું થઈ જશે C2 અપોન C1. તો 4 માઇક્રોફેરાડે અપોન 2 માઇક્રોફેરાડે એટલે 2:1. ઓકે, નેક્સ્ટ. હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા 2 બિંદુવત ઋણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થશે અને દરેક વિદ્યુત ભારનું મૂલ્ય 2 માઇક્રોકુલમ છે. તો મિત્રો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ K Q1 Q2 બાય R હોય. એ R 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે જેને આપણે થિયરીમાં R12 કહીએ છીએ. તો K 9 × 10⁹, Q1 Q2 બંને સરખા ઋણ વિદ્યુત ભારો છે એટલે -2 × 10⁻⁻6 કુલમ એનો સ્ક્વેર અપોન R 1 મીટર. ઓકે, સ્ક્વેર છે એટલે તો પ્લસ જ થઈ જશે, તો ઉર્જા મળી ગઈ 3.6 × 10⁻²મીટર. જવાબ સિમ્પલ. ક્વેશ્ચન નંબર 17. અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય છે? તો હમણાં આપણે કર્યું કે વાહક ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર 4πε0R. એમાં 4π અને ε0 તો અચળાંકો છે, માટે C ચલે છે R હોય છે. સિમ્પલ. ક્વેશ્ચન નંબર 18. 2 પ્લેટો એકબીજાથી 20 મીટર દૂર છે, તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે. તો 2 પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આપણને E અને V નો સંબંધ ખબર છે, E ઇક્વલ ટુ V બાય ડી. તો V 10 વોલ્ટ, આ અંતર 20 સેન્ટીમીટર છે એકચ્યુઅલી, આ એટલે 20 × 10⁻² મીટર કરવાના, અને ઉપર લઈ જાઓ એટલે 0.5 × 10⁻², એટલે કે 50 વોલ્ટ પર મીટર. ઓકે, ક્વેશ્ચન નંબર 19. આપણો ટેક્સ્ટબુકનો ચેપ્ટર 2નો દાખલો છે. એક કેપેસિટરને વિદ્યુત ભારિત કરતાં એમાં U જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડ્યા બાદ આ કેપેસિટરને તેના જેવા જ બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, એટલે એ ખાલી કેપેસિટર હોય. તો આ કેપેસિટરોના તંત્રની કુલ ઉર્જા કેટલી હશે? એટલે એ બંનેની. તો પહેલું કેપેસિટર છે એને આપણે બેટરી સાથે જોડીએ તો એમાં સંગ્રહ પામતી ઉર્જા છે એ Q²/2C જેટલી હોય. ઓકે, હવે એ ફૂલ ચાર્જ કેપેસિટર છે એમાંથી બેટરી છૂટી કરી દીધી. હવે એને એના જેટલા જ સાઇઝના બીજા વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડી દો
તો બંને સેમ સાઇઝના કેપેસિટર છે એટલે બંને ઉપર અડધો અડધો વિદ્યુત ભાર વહેંચાઈ જાય. એટલે હવે બંને કેપેસિટર પરનો નવો વિદ્યુત ભાર ગણીએ ક્યુ ડેશ, તો એ Q/2 થઈ ગયો. તો હવે બંને કેપેસિટરોની ટોટલ ઉર્જા કરવાની છે, તો 2 ટાઈમ્સ Q'²/2C થશે. બંનેની ભેગી, આ એકની આ બંનેની. પણ Q' એટલે તો Q/2, એનો સ્ક્વેર Q²/4, એટલે આ Q²/4 લખી દીધું. આ 2 ઉડી ગયા એટલે Q²/4C થાય. પણ Q²/2C એટલે તો U, એટલે આ Q²/4C એટલે U/2, એટલે આખા તંત્રની કુલ ઉર્જા U/2 થાય. અને પ્રત્યેક કેપેસિટરની ઉર્જા એવું કીધું હોય તો U/4 થાય. ઓકે, આમાં 3 MCQ છે કે આખા તંત્રની નવી ઉર્જા કેટલી, તો U/2. પછી પ્રત્યેક કેપેસિટરની કેટલી, તો U/4. અને વ્યય થતી ઉર્જા કેટલી, તો પહેલાં U હતી, હવે U/2 થઈ ગઈ આખા તંત્રની. એનો મતલબ કે U/2 જેટલી ઉર્જાનો વ્યય થયો. જ્યારે વિદ્યુત ભાર પહેલા કેપેસિટરમાંથી બીજા કેપેસિટરમાં જતો હોય ત્યારે એ ઉર્જાનો વ્યય થાય ઉષ્મા ઉર્જા સ્વરૂપે. ઓકે, એન્ડ ટુડેઝ લાસ્ટ. 2 તાંબાના ગોળાઓમાંનો X ગોળો પોલો છે એટલે કવચ, અને Y ગોળો નક્કર છે. આ ગોળાઓના પરિમાણ સરખા છે એટલે કે એમની ત્રિજ્યાઓ સમાન છે. તેમને સમાન વિદ્યુત સ્થિતિમાને વિદ્યુત ભારિત કરતા બંને ગોળાઓ પરના વિદ્યુત ભાર વિશે શું કહી શકાય? તો મિત્રો, આપણને ખબર છે કે વિદ્યુત ભાર આપણે બહારથી પ્રસ્થાપિત કરીએ તો એ સપાટી પર જ વિતરિત થાય. તો એ બંનેની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન V = KQ/R, KQ/R સરખું જ હોય. K સરખા છે, ત્રિજ્યાઓ સરખી આપેલી છે, બંનેના વિદ્યુત સ્થિતિમાનો પણ સરખા છે, માટે બે પરના વિદ્યુત ભારો પણ સરખા જ થાય. ઓકે, સિમ્પલ. તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો. આપણે 45 જેટલા લેક્ચર્સમાં ગુજકેટના 2006થી લઈને 2020 સુધીના MCQ સોલ્વ કરવાના છે. ઓકે, અને બીજા એક્સ્ટ્રા 10 MCQની PDF હું ડિસ્ક્રિપ્શનમાં અપલોડ કરું છું. એટલે તમને એવરી લેક્ચર 20 MCQની પ્રેક્ટિસ થશે, અને આવા 45 લેક્ચર્સની અંદર તમને 900 જેટલા MCQ સોલ્વ કરવા મળશે, અને એ બહુ જ ઉપયોગી થશે. તો સ્ટડી વેલ એન્ડ ટેક કેર. That's it.